Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Goyal. આગળના લેક્ચરની અંદર આપણે અનુનાદ વિશેની વાત કરેલી હતી. આજે એ જ વાતને થોડી આગળ વધારી અને અનુનાદ વક્ર કેવો મળે, એ વક્રની તીક્ષ્ણતા કેવી હોવી જોઈએ, વધારે કે ઓછી, અને એ તીક્ષ્ણતા પરિણામમાં શું અસર નિપજાવે તેવી આજે ચર્ચા કરવાના છીએ. તો આજનો લેક્ચર એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા પરનો રહેશે. તો સૌથી પહેલા તો પરિપથમાં જ્યારે અનુનાદની વાત આવે તો અનુનાદ સમયે આપણે કેટલાક પરિણામો મેળવેલા હતા, જે પરિણામો આજે એક વખત ફરીથી આજના લેક્ચરમાં આપણે યાદ કરી લઈએ. તો સૌથી પહેલા આવશે અનુનાદ સમયે ઓમેગા L = 1/ωc. આ આવૃત્તિને આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 વડે દર્શાવેલી હતી. મતલબ જો ω0L = 1/ωc થાય તો આનો અર્થ એવો થાય કે z = √r² plus 1/ωc minus ω0L² મતલબ z બરાબર r મળશે. આનો હજી એક અર્થ આપણે એવો પણ લખી શકીએ કે અત્યાર સુધી આપણે જે Im મતલબ મહત્તમ પ્રવાહનું સમીકરણ લખતા આવ્યા છીએ, એ મહત્તમ પ્રવાહનું સમીકરણ છે Im = Vm/√r² plus ω0L minus 1/ωc² લખી શકાય. અહીંયા ω0L અને 1/ωc બંને એકબીજાની વિરુદ્ધમાં છે. તફાવત લઈ અને એનો વર્ગ છે. એનો મતલબ કે તમે જો કોઈ બુકની અંદર 1/ωc minus ω0L જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, અથવા બીજી કોઈ રેફરન્સ બુકની અંદર ω0L minus 1/ωc જુઓ તો એ બંનેમાં પરિણામમાં કોઈ ફેર પડવાનો નથી, કારણ કે બંનેના તફાવતનો વર્ગ કરેલો છે. તો હું આ સૂત્ર લખું છું Im = Vm/√r² plus ω0L minus 1/ωc². અચ્છા, જો આપણે અનુનાદની વાત કરીએ તો અનુનાદ વખતે ફરીથી એક પરિણામની વાત કરીએ. અનુનાદ વખતે z નું મૂલ્ય z મિનિમમ મળે છે. જો z મિનિમમ તો Im નું મૂલ્ય કેવું મળશે? મેક્સિમમ. આનો મતલબ એવો થાય કે જો આપણે Im નું મૂલ્ય મેક્સિમમ મેળવીએ, મતલબ Im મેક્સિમમ લખવું હોય તો Im મેક્સિમમ માટે શું આવશે? Vm/z મિનિમમ. અને z મિનિમમ નું મૂલ્ય કેટલું? z = r. તો અહીંયા શું આવશે? Vm/r. તો ફરીથી આપણને એક સમીકરણ મળશે Im maximum = Vm/r. પહેલું સમીકરણ આપણી પાસે છે. જો આને z કહી દઈએ તો આના ઉપરથી આપણે સમીકરણ આવી રીતે પણ લખેલું છે Im = Vm/z, અથવા આ આપણું મૂળ સમીકરણ જ લઈ લઈએ Im = Vm/√r² plus ω0L minus 1/ωc². ચલો, આ સુધીનું ક્લિયર છે. ફરીથી આપણે આગળ વધીએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. હવે જો આપણે આગળ વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે પરિપથની અંદર જ્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે ત્યારે પાવરનું મૂલ્ય મહત્તમ થાય છે. ફરીથી આ કન્સેપ્ટ બે સમીકરણ મગજમાં રાખજો. ફરીથી એક હું આગળ બીજી વાત કરું છું કે પરિપથમાં I maximum તો P maximum. કારણ શું? કારણ કે પાવર એ I ના
વર્ગના સમપ્રમાણમાં છે, અથવા ડાયરેક્ટલી આપણે આવું કહી શકીએ p I²R. જો p I²R હોય તો આનો મતલબ એવો થાય કે જ્યારે i નું મૂલ્ય મહત્તમ થાય ત્યારે પરિપથમાં વ્યય પામતો પાવર પણ મહત્તમ થશે. તો અહીંયા હું i ને સ્મોલ i વડે દર્શાવી લઉં છું, AC પ્રવાહ, અને p એ છે વ્યય પામતો પાવર, પરિપથમાં વ્યય પામતો પાવર. પરિપથમાં વ્યય પામતો પાવર પણ પ્રવાહને મહત્તમ થાય ત્યારે પાવર મહત્તમ થશે. આનો મતલબ હજી એક વાત આપણે લખી શકીએ કે જો હું p ચલે છે I² લખું, p ચલે છે I² લખું, હું બંને બાજુ 2 થી ડિવાઈડ કરું છું, તો ડાબી બાજુ મળશે p/2 અને જમણી બાજુ મળશે I²/2. અથવા આ સમીકરણને આવી રીતે પણ લખી શકાય, p/2 ચલે છે I/√2². આનો મતલબ ફરીથી એક નવું પરિણામ મળશે. એ પરિણામ શું? તો કે જ્યારે પરિપથમાં પાવર અડધો થાય છે ત્યારે, આપણે શેની વાત કરીએ છીએ? જ્યારે પરિપથમાં પાવર અડધો થાય ત્યારની સ્થિતિની જો આપણે વાત કરીએ તો જ્યારે પરિપથમાં પાવર અડધો થાય છે ત્યારે પ્રવાહ કેટલો થશે? √2 ગણો થાય છે. અને અહીંયા આપણે જે પ્રવાહની વાત કરીએ છીએ, પ્રવાહ કયો છે? Im મેક્સિમમ. તો આનો મતલબ કે p p/2 અથવા તો p maximum/2, મહત્તમ પાવર કરતા અડધો. તો પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? I Im maximum/√2. આનો મતલબ કે જ્યારે તમે પરિપથમાં અડધા પાવરની વાત કરો ત્યારે પ્રવાહનું મૂલ્ય ઓરિજિનલ પ્રવાહનું જે મૂલ્ય છે એના કરતા √2 ગણું થશે. જો પ્રવાહનું પ્રવાહ 1/√2 ગણો એટલે I કેટલું આવશે? Im maximum/√2. આના ઉપરથી ફરીથી એક આપણે પરિણામ વિચારીએ કે જો પ્રવાહ 1/√2 ગણો થતો હોય તો પાવર માટે હવે આપણને જુદી જુદી આવૃત્તિઓ મળશે. પહેલી આવૃત્તિ ω0 એ પાવર પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે, મતલબ પાવરનું મૂલ્ય મેક્સિમમ થાય. એટલે જો તમને એવી વાત પૂછવામાં આવે કે ω0 એ છે અનુનાદીય કોણીય આવૃત્તિ. અનુનાદીય કોણીય આવૃત્તિ માટે પાવરનું મૂલ્ય, વ્યય પામતો પાવર હંમેશા મહત્તમ હોય. જો તમે ω0 માં ΔΩ જેટલો ફેરફાર કરો, ΔΩ જેટલો ફેરફાર, એનો મતલબ તમે એની અંદર બે વસ્તુ કરી શકો, એક ω0 પ્લસ ΔΩ અને બીજું ω0 માઇનસ ΔΩ. મતલબ તમે એમાં ΔΩ જેટલો વધારો અથવા ΔΩ જેટલો ઘટાડો કરો છો અને આ એક એવી સ્થિતિ આપે છે કે જેની અંદર તમને પાવર અડધો મળે છે. જો આપણે પાવર અડધો મેળવવો હોય તો પાવર અડધો મેળવવા માટે પ્રવાહ કેટલો રાખવો પડે? Im maximum/√2. આનો મતલબ એવો થાય કે જો હું અહીંયા ω0 પ્લસ ΔΩ ને ω1 કહી દઉં અને ω0 માઇનસ ΔΩ ને ω2 કહી દઉં, તો હવે ω1 અને ω2 વચ્ચેનો તફાવત કેટલો? તો માની લે કે આ આવૃત્તિનો પટ્ટો છે, અહીંયા એક આવૃત્તિ આવી ω0, એની બે બાજુ ΔΩ હશે. આ પણ
ડેલ્ટા ઓમેગા જેટલું અને આ પણ ડેલ્ટા ઓમેગા જેટલું. તો ઓમેગા 0 માંથી ડેલ્ટા ઓમેગા ઉમેરો એટલે તમને ઓમેગા 1 મળશે અને ડેલ્ટા ઓમેગા બાદ કરો તો ઓમેગા 2 મળે. આનો મતલબ આ બંને વચ્ચેનો તફાવત ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એ તફાવત કેટલો મળશે? 2 ડેલ્ટા ઓમેગા. અચ્છા, આ 2 ડેલ્ટા ઓમેગા એ શું છે? તો જો ઓમેગા 0 એ પાવર મહત્તમ છે, ઓમેગા 2 આગળ પાવર અડધો છે અને ઓમેગા 1 આગળ પણ પાવર અડધો છે. આનો મતલબ કે આ જે 2 ડેલ્ટા ઓમેગા છે એ એવો આવૃત્તિનો ગાળો બતાવે છે કે જ્યાં પાવર ઓછામાં ઓછો અડધો છે. અહીંયા પણ અડધો પાવર, જેમ ઓમેગા 0 તરફ જશો એમ પાવર વધતો જશે, પાછું ઓમેગા 0 થી ઓમેગા 1 તરફ જશો એમ પાવર મહત્તમ થી અડધો થાય છે. આનો મતલબ ફરીથી રિપીટ કરું છું કે આ જે 2 ડેલ્ટા ઓમેગા છે એ ડેલ્ટા ઓમેગા એટલે બેન્ડવિડ્થ, બેન્ડની વર્ણપટની પહોળાઈ. કેટલી વર્ણપટની પહોળાઈ? કે જ્યાં પાવર અડધો અથવા અડધાથી વધારે છે અને એટલા માટે એને નામ આપવામાં આવેલું છે હાફ પાવર બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ મતલબ વર્ણપટની પહોળાઈ. કઈ પહોળાઈ? કે જ્યાં પાવર અડધો કે અડધાથી વધારે છે. તો 2 ડેલ્ટા ઓમેગા એને આપણે કહેશું હાફ પાવર બેન્ડવિડ્થ. હવે આ હાફ પાવર બેન્ડવિડ્થ મળી ગયા બાદ આપણે જે વાત કરવી છે એ વાત કરશું ઓમેગા 1 માટે. કોઈ એક એવી આવૃત્તિ ઓમેગા 1 લીધેલી છે કે જેથી ઓમેગા 1 ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, અને જો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા હોય તો આ સમયે પરિપથની અંદર પાવર કેટલો છે? જો પરિપથમાં પાવર અડધો હોય તો પ્રવાહનું મૂલ્ય કેટલું? Im maximum by √2. આનો મતલબ કે જો આપણે પ્રવાહનું મૂલ્ય Im maximum by √2 લઈએ તો હવે આપણને જે સમીકરણ છે એ સમીકરણમાં ઓમેગા 0 ને બદલે શું મળશે? ઓમેગા 1. એટલે જો Im બરાબર Im maximum by √2 લઈએ તો ઓમેગા તો આવૃત્તિ કોણીય આવૃત્તિ ઓમેગા 1 લેવી જોઈએ. મતલબ જો આપણે પ્રવાહનું મૂલ્ય Im maximum by √2 લઈએ તો Im ની બદલે હવે આપણે લખશું Im maximum by √2. તો અહીંયા જે સમીકરણ છે એમાં Im બરાબર લખશું Im maximum by √2 અને એના બરાબર આ આખું સમીકરણ પણ એમાં કોણીય આવૃત્તિ કેટલી આવશે? ઓમેગા 1. તો અત્યાર સુધીમાં આપણને કંઈક આટલા પરિણામો મળેલા છે. હવે આ પરિણામોનો ઉપયોગ કરી અને આપણે ફરીથી એક સૂત્ર મેળવવાનું છે. તો એના માટે આટલા સમીકરણો તમે પહેલેથી નોટ કરી રાખજો. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2 અને આપણે છેલ્લે જે પરિણામ લખેલું છે Im બરાબર Im maximum by √2 ત્યારે આવૃત્તિ ઓમેગા 1 છે. આપણે છેલ્લે જે સમીકરણો મેળવ્યા એ સમીકરણને ફરીથી આપણે આગળ વધારીએ. આપણે છેલ્લે વાત કરેલી હતી જો પ્રવાહનું મૂલ્ય Im Im maximum by √2 લઈએ તો અનુનાદીય કોણીય આવૃત્તિ ને બદલે આપણે કઈ આવૃત્તિ લખવી પડશે? ઓમેગા 1. તો ઓમેગા 1 આવૃત્તિ માટે ફરીથી એક સમીકરણ લખું છું. આપણી પાસે મૂળ સમીકરણ શું હતું? Im Vm by Z. તો Im બરાબર શું લેવાનું છે? Im maximum by √2 Vm by Z. Z પણ શેના માટે? જ્યારે કોણીય આવૃત્તિ ઓમેગા 1 છે એટલે તો r² + ઓમેગા 1l
minus omega 1c whole square. ચલો અહીંયા સુધીનો પહેલા ક્લિયર છે. ફરીથી રિપીટ કરું છું. આપણે વાત કરીએ છીએ આ કોણીય આવૃત્તિ જ્યારે ઓમેગા 1 હોય ત્યારે પરિપથમાં પાવર અડધો થાય છે. પાવર અડધો થયો ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું થયું? Im maximum by √2. આપણી પાસે બીજું એક સમીકરણ હતું Im Vm/z. તો Im ની બદલે હવે હું લખું છું Im maximum by √2. તો z ની અંદર મારે શું ફેરફાર કરવો પડશે? આવૃત્તિ ઓમેગા 1 લેવી પડે. એટલે મેં આ બે સમીકરણને સરખાવેલા છે. હવે Im નું મૂલ્ય Im maximum ક્યારે થતું હતું? જ્યારે પરિપથની અંદર ઓમેગા 0l = 1/omega 0c હતું. આનો મતલબ કે Im maximum = શું થાય? Vm/r. Im maximum = Vm/r છેદમાં √2 = Vm/√r² plus omega 1l minus omega 1c whole square. બંને બાજુથી Vm કેન્સલ થઈ જશે. તો અહીંયા આપણને સમીકરણ મળશે. સમીકરણને હું એક વખત ફરીથી લખી નાખું છું. √r² plus omega 1l minus 1/omega 1c whole square = √2r. બંને બાજુ વર્ક કરી નાખીએ. વર્ક કરશું એટલે સમીકરણ મળશે r² plus omega 1l minus 1/omega 1c whole square = 2r². આ જે r² છે એને સામે જવા દો એટલે માઈનસ થાય. 2r² minus r². તો હવે ફરીથી આપણને પદ મળશે omega 1l minus 1/omega 1c whole square = r². ફરીથી બંને બાજુએ વર્ગમૂળ લઈ લઈએ. બંને બાજુએ વર્ગમૂળ લેશું તો આપણને સમીકરણ મળશે omega 1l minus 1/omega 1c = r. આપણને એક છેલ્લું સમીકરણ મળ્યું omega 1l minus 1/omega 1c = r. ફરીથી યાદ કરીએ આ ઓમેગા 1 એ શું હતું? આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1 2 અને 3. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 4. પરંતુ ઓમેગા 1 એટલે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા આવૃત્તિ આપણે લીધેલી છે. તો હવે આપણને ફરીથી સમીકરણ નંબર 4 મળશે. ઓમેગા 1 ને બદલે હવે શું લખશું? ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો આ સમીકરણ આવશે ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા l minus 1/omega 0 plus delta omega c = r. સમીકરણ આવશે omega 0 plus delta omega l minus 1/omega 0 plus delta omega c delta omega into c = r. આ બંને કાઉન્સમાંથી હું ઓમેગા 0 ને કોમન કાઢી લઉં છું. ઓમેગા 0 ને કોમન કાઢી લઈશ એટલે અહીંયા આવશે ઓમેગા 0 into 1 plus delta omega by omega 0 into l minus 1/omega 0 into 1 plus delta omega by omega 0 into c = r. બંનેમાંથી મેં omega 0 ને કોમન કાઢી લીધું છે. હવે આ 1 plus delta omega by omega 0 ને એમને રાખીએ તો આ થશે omega 0l into 1 plus delta omega by omega 0 minus 1/omega 0c into 1/1 plus delta omega by omega 0 = r. આ સમીકરણને મેં ફરીથી થોડું અલગ રીતે લખેલું છે. હવે આપણી પાસે અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર છે omega 0² = 1/LC અથવા omega 0 1/√LC. તો આ સમીકરણ ઉપરથી શું આપણે આવું લખી શકીએ?
ઓમેગા 0 L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0 C અથવા 1 અપોન ઓમેગા 0 C બરાબર ઓમેગા 0 L. જો 1 અપોન ઓમેગા 0 C બરાબર ઓમેગા 0 L હોય તો આ સમીકરણને આપણે ફરીથી લખશું ઓમેગા 0 L ઇન્ટુ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 L ઇન્ટુ 1 અપોન છે તો આ આખું આપણે અંશમાં લઈ જાય તો એની -1 ઘાત આવશે એટલે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 રેસ ટુ -1 ઇઝ ઇક્વલ ટુ r. જો માઈનસ ઘાત આવે તો આનું સાદુરૂપ આપવું પડશે એનું સાદુરૂપ આપી દઈએ ઓમેગા 0 L ઇન્ટુ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ ઓમેગા 0 L ઇન્ટુ આનું સાદુરૂપ આવશે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. આનું સાદુરૂપ આપવા માટે આ અનંત પદ વાળું સમીકરણ બનશે પરંતુ એમાં આપણે પહેલું સ્ટેપ જ લખીએ છીએ બાકીના આગળના પદોને અવગણી નાખીએ છીએ એટલે એના માટે યાદ રાખવા માટે હું તમને સરળ રીત કહું છું. યાદ રાખવા માટે જે ઘાત છે અચ્છા કૌંસની અંદર 1 પ્લસ કંઈક પદ હોવું જોઈએ તો જ આ લાગુ પડશે. 1 પ્લસ કંઈ પણ પદ તો જે ઘાત છે એ ઘાતને અંદર ગુણી નાખવાની બાકી બધું છે એમને એમ લખી નાખો. જો મેં અહીંયા 1 લખ્યું છે આ માઈનસ એક અહીંયા ગુણી નાખ્યો એટલે -1 ઇન્ટુ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0. બીજી કોઈ આમાં ખાસ કરીને બી ગ્રુપ વાળા માટે માથાકૂટમાં પડવાની જરૂર નથી. એ ગ્રુપ વાળા આગળ ઉપર મેથ્સમાં ભણશે. ચલો બંનેમાંથી ઓમેગા 0 L ને ફરીથી કોમન કાઢી લઈએ તો ઓમેગા 0 L તો અહીંયા વધશે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઈનસ 1 માઈનસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. ફરીથી આને સાદુરૂપ આપી દઈએ ઓમેગા 0 L ઇન્ટુ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 માઇનસ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. આવું આપણને પદ મળશે. આની અંદર 1 +1 અને -1 બંને કેન્સલ થઈ જશે. હવે ફરીથી આપણે અહીંયા લખીએ તો આપણને સમીકરણ મળશે ઓમેગા 0 L ઓમેગા 0 L ઇન્ટુ 2 ડેલ્ટા ઓમેગા બાય ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ r. આવું આપણને એક સમીકરણ મળ્યું. આ સમીકરણમાં ફરીથી આને હું લખું છું આ સમીકરણને આવી રીતે પણ વિચારી શકાય ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L ડિવાઇડ બાય r. ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L ડિવાઇડ બાય r. આ જે પદ મળ્યું આ પદ એ વક્રની તીક્ષ્ણતા નક્કી કરે છે અને વક્રની તીક્ષ્ણતા નક્કી કરતું એક ઘટક એટલા માટે એને નામ આપવામાં આવેલું છે Q ફેક્ટર. Q ફેક્ટર મતલબ ક્વોલિટી ફેક્ટર કે જે વક્રની તીક્ષ્ણતા નક્કી કરે છે. જો વક્રની તીક્ષ્ણતા કેવી રીતે મેળવી તો વક્રની તીક્ષ્ણતા માટે ઓમેગા 0 એટલે અનુનાદીય કોણીય આવૃત્તિ ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા. 2 ડેલ્ટા ઓમેગા એટલે હાફ પાવર બેન્ડવિડ્થ. આ દર્શાવે છે કે જેમ વક્રની તીક્ષ્ણતા વધારે તેમ પરિણામ સારું મળશે. મતલબ અનુનાદ સમયે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે રાખવી જોઈએ અને ડેલ્ટા ઓમેગા અથવા 2 ડેલ્ટા ઓમેગા ઓછું રાખવું જોઈએ. અચ્છા આ વાતને ફરીથી એક વખત લખીએ તો જો એને ક્વોલિટી ફેક્ટર Q વડે દર્શાવીએ તો Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 L ડિવાઇડ બાય r. અથવા આ પદને હજી એક ત્રીજા સૂત્રના સ્વરૂપમાં લખીએ ઓમેગા 0 એટલે 1 upon √LC into L by r. તો √L કેન્સલ થઈ જશે તો અહીંયા મળશે √L by C into 1 upon
r. તો q ફેક્ટર ના સૂત્ર આવશે q ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 બાય 2 ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 l ડિવાઇડ બાય r ઇઝ ઇક્વલ ટુ 1 upon r અંડર રૂટ l બાય c. તો આ આપણે વાત કરી ક્વોલિટી ફેક્ટરની, મતલબ જે અનુનાદ વક્ર છે એ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ હોવો જોઈએ. હવે ફરીથી આપણે એ વાત કરશું કે જો આ અનુનાદ વક્ર વધારે તીક્ષ્ણ હોય તો એમાં ફેર શું પડે, શા માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોવી જોઈએ. આ આપણે થિયોરેટિકલી સાબિત કરી દીધું કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોવી જોઈએ. હવે થોડો એનો પ્રેક્ટિકલ ઉપયોગ જોશો કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે હોય તો શું પરિણામ મળશે. q ફેક્ટર 2 આપણે જે સૂત્ર મેળવ્યું એ સૂત્રને ફરી એક વખત યાદ કરી લઈએ. તો q ફેક્ટર નું આપણે સૂત્ર મેળવ્યું q omega 0 by 2 ડેલ્ટા ઓમેગા. ત્યારબાદ બીજું સૂત્ર હતું omega 0 l ડિવાઇડ બાય r અને ત્રીજું સૂત્ર હતું 1 upon r અંડર રૂટ l by c. આ સમીકરણનો ઉપયોગ કરી અને હવે આપણે હજી થોડા આગળના પરિણામોને ફરીથી એક વખત તપાસી જેથી કરીને આપણને ખબર પડશે કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે શા માટે હોવી જોઈએ. આજે થિયોરેટિકલી આપણે પ્રૂફ કરેલું છે એ જ વાતને થોડી પ્રેક્ટિકલ એપ્લિકેશન સાથે આપણે સરખાવીએ. માની લે કે હું અહીંયા ફરીથી એક અનુનાદ વક્ર, બે જુદા જુદા અનુનાદ વક્રની સરખામણી કરું છું. અહીં બે અલગ અલગ અનુનાદ વક્રો છે. જેની અંદર બંને માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય, આ આલેખ કેના વિરુદ્ધ કેનો છે, Im અને ઓમેગા. બંને માટે ઓમેગા 0 નું મૂલ્ય સેમ છે, પરંતુ મહત્તમ પ્રવાહનું મૂલ્ય બંને આલેખ માટે અલગ અલગ છે. અને હું કહી દઉં છું આલેખ નંબર 1 અને આલેખ નંબર 2. તો અહીંયા સૌથી પહેલો તફાવત તમે જોઈ શકો છો કે આલેખ 1 માં મહત્તમ પ્રવાહ ઓછો છે, આલેખ 2 માં મહત્તમ પ્રવાહ વધારે છે. જો મહત્તમ પ્રવાહ ઓછો હશે તો પરિપથમાં વ્યય પામતો પાવર પણ ઓછો હશે. મતલબ અહીંયાથી જ આ ઓછું વર્ક કરશે. ઓછું વર્ક કરશે એનો મતલબ કે અહીંયા પ્રવાહ ઓછો હશે તો એનું ટ્યુનિંગ એટલું બધું સારું થશે નહીં. આ પહેલો પ્રોબ્લેમ. બીજી વાત, ફરીથી આગળ વિચારીએ તો આપણે વાત કરીએ છીએ હાફ પાવર બેન્ડવિડ્થ ની. હાફ પાવર બેન્ડવિડ્થ એટલે કે જ્યાં પાવર અડધો થાય. પાવર અડધો એટલે પ્રવાહ મેક્સિમમ બાય √2. જ્યારે બંનેની અંદર જો આપણે પ્રવાહ મેક્સિમમ બાય √2 લઈએ તો બંને માટે જે ડેલ્ટા ઓમેગા છે એ ડેલ્ટા ઓમેગામાં પણ ફરીથી તફાવત આવે છે. બંનેનો ડેલ્ટા ઓમેગા પણ જુદો જુદો મળે છે. મતલબ આની જે બેન્ડવિડ્થ છે એ પ્રવાહ ઓછો તો બેન્ડવિડ્થ વધી જાય, બેન્ડવિડ્થ વધશે અને તીક્ષ્ણતા ઘટે છે. પ્રવાહ ઓછો તો તીક્ષ્ણતા ઘટી, એની સાથે સાથે બેન્ડવિડ્થ વધશે. બેન્ડવિડ્થ વધશે એનો અર્થ એવો થાય કે એની ક્વોલિટી ઘટે છે. મતલબ આ બંનેની અંદર પ્રેક્ટિકલી તમે વિચારશો તો તમને પરિણામમાં શું ફેર પડશે. જ્યારે તમે એક એવું ટ્યુનિંગ કરો છો કે જેની તીક્ષ્ણતા ખૂબ જ વધારે છે તો એ તમને ઓછા ગાળામાં એકદમ ક્લિયર અવાજ આપશે. રેડિયોની આવૃત્તિ માટે જો વાત કરીએ, અને અહીંયા વધારે ગાળામાં અવાજમાં ક્લિયરિટી આવશે નહીં. આનો મતલબ એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પહેલા આલેખ માટે જો વાત કરીએ
માની લે કે તમે અલગ અલગ આવૃત્તિના ગાળાની વાત કરો છો અને આપણે જે આવૃત્તિ જોઈએ છીએ એ જોઈએ છીએ ટોપ FM 91.9. જો તમે પહેલા કેસની વાત કરશો તો પહેલા કેસની અંદર 90.9 થી લઈ અને 92.9 સુધી તમને આખા ગાળામાં ટોપ FM સંભળાય છે, પણ એનો અવાજ એટલો બધો ક્લિયર આવશે નહીં. પહેલા કેસની અંદર વાત કરું છું, જે તમે પહેલો આલેખ દોરેલો છે એના માટે. જ્યારે બીજા કેસની અંદર તમે જે આવૃત્તિનો ગાળો લ્યો છો એ આવૃત્તિના ગાળામાં ફરીથી તમારે જોઈએ છીએ શું 91.9, તો એના માટે તમને સંભળાશે ક્યાંથી તો 91.8 થી લઈ અને 92.0. મતલબ આ જે ગાળો છે એ પહેલા કેસ કરતા નાનો આવ્યો, પરંતુ આની અંદર પ્રવાહનું મૂલ્ય મહત્તમ છે, પ્રવાહનું મૂલ્ય વધારે છે. એનો મતલબ આમાં વ્યય પામતો પાવર વધારે હોય અને વ્યય પામતો પાવર વધારે, એનો મતલબ આની અંદર ટ્યુનિંગ સારું થાય. તો બંનેની કમ્પેરિઝનમાં જો તમારે પરિણામ સારું મેળવવું હોય તો ટ્યુનિંગ સારું રાખવું પડે. ટ્યુનિંગ સારું કરવા માટે ક્યુ ફેક્ટર વધારવો પડે. ક્યુ ફેક્ટર વધારવા માટે Im મેક્સિમમ નું મૂલ્ય વધારવું પડે. Im મેક્સિમમ નું મૂલ્ય વધારશો તો કઈ વસ્તુ આવશે? ડેલ્ટા ઓમેગા નું મૂલ્ય ઘટાડવું પડે. મતલબ હાફ પાવર બેન્ડવિડ્થ ઓછી કરવી પડે, તીક્ષ્ણતા વધારવી પડે. તો આના માટે પરિપથમાં ટ્યુનિંગ માટે ફરીથી એક વખત ટૂંકમાં જોઈ લઈએ. આપણે વાત કરવી છે પરિપથમાં ટ્યુનિંગ માટે. તો પરિપથમાં ટ્યુનિંગ માટે શું હોવું જોઈએ? તો ટ્યુનિંગ માટે મહત્તમ પ્રવાહનું મૂલ્ય ઊંચું હોવું જોઈએ. ડેલ્ટા ઓમેગા અથવા તો 2 ડેલ્ટા ઓમેગા એ ઓછી હોવી જોઈએ અને આ પરિણામ મેળવવા માટે L નું મૂલ્ય વધારે અને R નું મૂલ્ય ઓછું હોય આવા પરિપથોની પસંદગી કરવામાં આવે છે, જેમાં ટ્યુનિંગ સારું મેળવી શકાય. અથવા આની અંદર તમને એવું પણ પૂછી શકે કે આના સિવાયનો બીજો ઓપ્શન તો L માં વધારો, R માં ઘટાડો અને C માં પણ ઘટાડો. આ વસ્તુ પણ 100% સાચી છે. આનાથી પણ ટ્યુનિંગ સારું મેળવી શકાય. તો આજના લેક્ચરની અંદર આપણે આજે જે વાત કરી એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા પરની વાત કરેલી છે કે અનુનાદ વક્રની તીક્ષ્ણતામાં શું ફેરફાર થાય, કેવી તીક્ષ્ણતા હોય તો પરિણામ કેવું મળે, અને એ પરિણામ પરથી આપણે જે પ્રેક્ટિકલ લાઈફની અંદર વાત કરીએ તો એ ક્યુ ફેક્ટર શા માટે અને ક્યાં જરૂરી છે. તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.